દેશભરમાં આજે એટલે કે 9મી જુલાઈના રોજ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાલ પડાઈ છે, જેને લઈ સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલિંગના નેજા હેઠળ વિરોધ કર્યા બાદ સુરત જિલ્લા કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર અપાયું હતું. સુરત સહિત દેશભરમાં આજે એટલે કે 9મી જુલાઈના રોજ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ પડાઈ છે, જેને લઈ સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલિંગના નેજા હેઠળ દેખાવો કરાયા. કોર્પોરેટર તથા મોટા પૂંજીપતિઓની તરફેણની નીતિઓનો વિરોધ કર્યો છે. કામદારો કિસાનોના પડતર પ્રશ્નની રજૂઆત કરી કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપા સરકાર જનતા, કામદારો, ખેડૂતોની માંગણીઓને નિકાલ કરે તે માટે દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇનટુક, આઈટુક, સીટુ, હિન્દ મજદૂર, E2CC, AIUTUC સેવા, LPF, UTUC અને AICCTU તથા બેંક LIC દ્વારા રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન હડતાલની ઘોષણા કરી છે. સુરતમાં પણ વિરોધ કરાયો હતો. સૂત્રોચ્ચાર કર્યા બાદ સુરત જિલ્લા કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર અપાયું હતું. આપનો પરિચય ને શું રજૂઆત લઈને આવ્યો? હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન AITUC સાથે પણ સંકળાયેલો છું. આજે સમગ્ર દેશમાં 9મી જુલાઈના રોજ દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે, એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનની હડતાલ ઘોષિત કરી છે, જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.